આ મહિનાનું રિચાર્જ પતી ગયું, મોમાન ઝાલવા પડશે અને રિચાર્જ કરાવવું પડશે. એક મહિનો તો 10 દિન પતી જાય હશે તો 3 મહિના વાળો રિચાર્જ કરાવડાવવું પડશે. મોમા તો હંતાઈ જાવ, હું આવ્યો. નહીં હંતાઈ જતો લે, બોલ ના. મારા રિચાર્જ કર દો ને યાર. રિચાર્જ કર દઉં લાય. 399 વાળું, અરે 999 વાળું કરજો. કેટલાનું? 3 મહિનો વાળું એ રિચાર્જ કરો ને મારા. 999 નું હોવા જા યાર, આ તો લાગે એમ. 999 નું તો અમારી હાથ પેઢી કોઈને નહીં કરાવ્યું જુદી રિચાર્જ. 999 નું કરાવવું હોય, હું અહીં 28 દાડો નું કરો હું દર મહિને. આ 949 નું જ થાય, 999 નું નહીં થતું હોય. તમે જુઓ અંદર તો તમારે હે ને આ રિચાર્જ હું મહિને કરાવું ને તો 350 રૂપિયા એક મહિનાના થાય. એમાં પાછું 8 દિવસ આવે. અને આવું 949 વાળું કરાવું ને તો એ લગભગ 3 મહિના ફિક્સ 90 દિવસ આવે, બરોબર? પેલા 350 ગુણ્યા 3 કરો, કેટલા થાય? તમે તો ભણેલા હો ને. 1050. હા, 1050 થાય. અને આવું આપડે 100 રૂપિયા ફાયદો ના થાય યાર. પણ ફાયદા વાળી આટલો મોટો ફાયદો કાઢવા ખાતર તૈયારી કરવાનું જોઈએ. આપણી જોડે આટલા પૈસા તો હોવા જોઈએ ને. આમ જ તમે ગરીબ થતા જાવ છો. હું તો કહું તમે એટલું જ કરો 3 મહિનાનું રિચાર્જ. ના ભાઈ ના, માર તો 28 દાડાનું બરોબર હે. કેપેસિટી હોવી જોઈએ ને. અરે પણ વાત હોભરો, ખોટા તમે એમ કહેવા માંગો દાખલા તરીકે 10 રૂપિયાનો 100 ગ્રામ લીલો મરચો હોય હે અને સીધી 50 કિલોનો કટ્ટો લાવી દીધો હોય તો વાંધો નહીં, ચાલે. બસ મારે આમ જ કેવું છે, પણ કોઈ સમજવા તૈયાર નહીં. 50 કિલોનો કટ્ટો લાવો, બરોબર? તમારે ખાવો હોય એટલો ખાવાનો. ફ્રીજમાં આપણે તો અત્યારે અઠવાડિયા 10 રોજીને બગાડવાનો નહીં. તો પેલું તમારે 10 રૂપિયાના 100 ગ્રામ લેતા હોય તો 20 રૂપિયા કિલો મરચો પડે. 50 કે 100 રૂપિયાનું કટ્ટું આવી જતું હોય. પણ એમ નહીં કેતો એક પછી કરવાનો શું એ લીલો મરચો? હુકાઈ જાય તો હુકો મરચો ના હુકવીને પછી વાટીને ખાવા. એ હુકો મરચો અલગ આવે, આ લીલોમ થી હુકો ના થાય. અરે થાય, આમાં કરવું હોય તો બધું થાય. તમે રિચાર્જ કરો ને મારા હેડો 949 નું. નહીં થાય ભાઈ, 3000 રૂપિયાનું કહેવું હોય તો કરી આલું. અરે ભાઈ ખોટા તમે 100 રૂપિયા 3 મહિને જવા. ના ભાઈ ના 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 ના, એ બધી વાતો ખોટી. હું 28 દાડાનું કરો હું ને તારે પાહુ જોઈએ. ઓ યાર મારે પાછું તો 5G નેટ આવો તું 949 નું કરવા તો. બાકી તો પછી 4G તો પતી જાય છે. 5G તો અનલિમિટેડ ચાલે ને મારે. એ બધી વાતો છોડ, પણ બીજી એક વાત તને શું કહેતો તો હું. હા, પેલા ખેતરમાં જે ગઠ્ઠા પડેલા એ નહીં તું ઘેર લાયો હોવા, અને પેલા કે ખેતરમાં તો હ નહીં, તે ગઠ્ઠાનું કર્યું શું ત્યાં? અરે ખતમ. પાહુ તમારી અત્યારે જોઈને શું કરું? બાય બાય, ટાટા, ગુડ બાય. ગયા ગઠ્ઠા ગયા તો ગયા, ચોર લઈ જાય છે. મને શું ખબર? મારા ચોર કેટલા પડેલા વચ્ચે તમે જોયું તું? જોવાની તો ગઠ્ઠા લઈ જાય. લઈ જાય ગઠ્ઠા તો. ગઠ્ઠા ના લઈ જાય તો મારે કરવી પડશે. ગઠ્ઠા ગયા કઈ? આખા ગામમાં તપાસ કરજો પણ બુઢા મમન તો ના જતા. કેમ? એ તો એમના તો નહીં હોય એટલે કહો. એમના તો ડોગર હોય. ગઠ્ઠા એમના પણ બંધ ના કરે, શું રહેવા દો. પેલા આપણે બીજી વાત કરે ને રિચાર્જ ની. તમે રિચાર્જ નહીં થાય ભાઈ. એકવાર મને આ ગઠ્ઠાનું તપાસ કરવા દે, પછી વાત, પછી તને રિચાર્જ કરું. અરે ગઠ્ઠા મોમાં જાવ, તમારા હતા કેટલા ગઠ્ઠા હતા? 142 ગઠ્ઠા. હા, 142 ગઠ્ઠા. 142 ગઠ્ઠા તને ખબર હે? હા. અત્યારે 80 રૂપિયા. નકર આ 15 દાડા પછી તો હોન હવા 100 રૂપિયા ભાવ થઈ જશે. 80 રૂપિયા ગઠ્ઠા. 142 ગઠ્ઠા 13-14 હજાર ના ગઠ્ઠા થયા. શું ભાવ તમે કહો? 80 રૂપિયા? તારે પેલો તો મારી જોડે 60 લઈ ગયો. તું ફટકારી માર્યા શું? નતું બોલવાનું બોલાઈ છું. ના ના, તો કશું નહીં, વાત છોડો ને તમે રિચાર્જ કરો ને. કશું રિચાર્જ બિચાર્જ નહીં થાય ભાઈ. એકવાર મને જોવા દે. પૈસા કેટલા તમારા ખાતામાં? મને બતાવો. લાવો. નહીં પૈસા કશું. યુપીઆઈ કાઢો તમારે, હું જોઈ લઉં. પાસવર્ડ મારે દેખતો ના ખોલશું, આમ રાશિ ખોલો પણ ખોલો. નહીં પૈસા જ છે. આ નહીં, આખા 12,000 તો પડ્યા હે. જોઈએ ભાઈ મારે. ના ભાઈ, રિચાર્જ કરી આલો યાર, નકર હું જતો રહું ઘેર. કશું વાંધો નહીં. હવે આપડે કોમી ચો રહ્યું કશું ઉપડો. હાર તો હું પછી પાછો નહીં આવું. કશું વાંધો નહીં, હું જાઉં હું, બરોબર ને?
અને પેલા ગઠ્ઠા બુધામાં તો તપાસ ના કરતા હો, જે બધે કરજો. એ તો હું જોવો પછી તારી વાત. હવે બુધાને ફોન કરવો પડશે. આવો ખરો ગઠ્ઠા બુધાનું નામ ના દે છે ને એટલે મને લાગે એને ચાલી આવ્યો છે. અલ્યા પછી ડોગર નો હિસાબે કરી નાખવો નહીં. એ તો કર દઈએ હેડો, તમે નવરાત્રી ના આવો ભાઈ, કરી દઈએ આપણે હિસાબ. સારું. આવતા નહીં યાર તમે ઓઢે ના. હવે હું શું કહું? હા બોલો. હારો ભોણો કઈક ગઠ્ઠા લઈને જો તે તારા ઘેર આલી જો. અરે ભોણાની તમારી વાત દાદા આવ્યો તું મને કે બુધામાં કે આ કે ગઠ્ઠા તમે લે લો ત્યાં. હું કે ભાઈ મારે તો હવે બધું કામકાજ એવું હોય ને મારે જરૂર નહીં. અને આ ભેંસો મારે તો ઓછી ને મારે ઘણી ડોગર પાકી મારે ગઠ્ઠા લઈને શું કામ? ના મોન્યો બજારમાં કે 80 રૂપિયા ભાવ ચાલુ ઉપર મને કે 60 ચાલતો છે. હું કે યાર હવે મારે એવો મોનતો જ નતો તો પછી શું કરું? 60 કે લીધે. અલ્યા મારે યાર ગઠ્ઠા ઘેર જોઈતા તા ને આવો બોલ ડાયરેક્ટ વેચી ખાઈ ગયો. આ ભોણાને મારે કરવું તો કરવું શું? ખાલી હું રાહત જોઈ રહ્યો હો કે ચાણા લગન થાય ને મને કહું પાછો જાવલ ભેરો મિલી આવું. અને આફર તો શું કરવું હો ખબર હે? અને હેડીને ઉઠાવું અહીંથી બોયડી થી અલીણા હે ઓને ઉઠાવું મિયોપુર થઈ અને સોળપુર થઈ અને નોના વગા થઈ ને એને સીધો જ જાવલ મિલી આવું. બાપા ઓના હું એટલો કંટાળ્યો હે ને કે ભોણા તો બધાને મળ્યા છે પણ આ મને ભોણો મળ્યો હે ને એ બાપા હારું કરે શું કરે. મને કે 500 રૂપિયા આલો કે હાથ તો હવે નહીં કે હાલ લો કે ઉપરથી હું 500 રૂપિયા આલો પણ મારા મોમન ના કહેતા કે બોલો એવું મને 500 આલ્યું છે ને હવે હું તો ખબર તમને પણ તમે મને ભેગા ના થયા પ્લસ મારે મોમે એ કહેવાનું નતું તમને મને મારો છોકરો ના સંપાદી ગયેલો તમારા છોકરો ના તમે જો ના જાવ તમારે છોકરા કેટલા વાલા હે તો ભાઈ હું કે હેડે વિયા પૂછે તો હું કહી દઈશ એમ કહ્યું બાકી તો હું મોમે નહીં કહું આ તો તમે પૂછ્યું એટલે એમ કહ્યું. હવે એની મારે દવા કરવી પડશે બાપા. હવે એને જ ફોન કરું. હાર હેડ. હા.